થોડીક દયા આવી કે ગમે એમ તો તું મારા રાજ્યમાં રહેનારો છે, મારી પ્રજા છે, પણ હે મેરિયા, જ્યાં સુધી તું સત્ય વાત નહીં કે ત્યાં સુધી હું તને જેલની અંદર પૂરીશ. હું તમને કોઈ દંડ નહીં આપું, પણ હું તમને ખાલી જેલ આપીશ. હું તમને જેલની અંદર પૂરીશ. મંત્રીઓને, સિપાહીઓને મહારાજ અજમલજીએ આદેશ આપ્યો છે કે મેરિયાને લઈ અને જેલની અંદર પૂરી દો. એને ખાવા પીવા માટે પણ કોઈ વસ્તુ ન આપતા અને મેરિયાને જેલની અંદર પૂર્યો છે. આ બાજુ ભગવાન ઠાકોરજી અવકાશ માર્ગમાં વિચરણ કરે. મેરિયાને અંદરના ભીતરના ભાવથી ખબર પડી ગઈ કે આ કપડાનો ઘોડીલો ઉડાડનાર પુરુષ કોઈ જેવી તેવી વ્યક્તિ તો નથી. એક 7 વર્ષનું બાળક ઘોડીલાને અવકાશ માર્ગે ઉડાવી શકવાની ક્ષમતા નથી. જેલની અંદર બેઠા બેઠા મેરિયો પ્રાર્થના કરે છે કે હે ઠાકુર, મારો જે પણ કાંઈ અપરાધ હોય, મારો કોઈ પણ ગુનો હોય, એને ક્ષમા કરજો. આજ મેરિયા ભીતરના ભાવથી, શુદ્ધ હૃદયના ભાવથી રોયો છે સાહેબ. ભગવાનની સન્મુખ રોય, ભગવાનની સન્મુખ અશ્રુને પાડી, પોતાની આંખમાંથી અશ્રુ વહાવી અને ક્ષમા માંગવી, તો એમાં આપણને પડેલા જે દુઃખો છે એ દુઃખોમાં શાંતિ થાય. આજ મેરિયો ભગવાન ઠાકોરજીને બે હાથ જોડી અને પોતાની આંખમાંથી અશ્રુની ધારા વહાવી અને યાદ કરે છે કે હે ઠાકોર, મારી ભેરે રહેજો. હે ભાલાવાળા ધણી, મારી ભેળા રહેજો. હે રામ રણુજા વાળા, મારો કાંઈ પણ અપરાધ હોય તો મને ક્ષમા કરશો. હે પ્રભુજી, આપ તો સ્વયં દ્વારકાધીશનો અવતાર. હે પ્રભુ, આપ મારી સન્મુખ આવો. કેમ કે જો આપ મારી સન્મુખ નહીં આવો ને તો કાલે સવારે સમાજમાં મારી અપકીર્તિ થાય. કેમ કે મને ખબર છે કે તમે સ્વયં ઠાકુર છો, પણ આજ હું એક ભક્તના ભીતરના ભાવથી તમને યાદ કરું છું કે હે પ્રભુ, સામે આવો. અને સાહેબ, એ વખતે જેલની જે કોઠડી હતી, ઈ કોઠડીની અંદર ઈ જ ઘોડીલો, ઈ જ બાળ સ્વરૂપ ભગવાન રામદેવજી મહારાજ પ્રગટ થયા. મેરિયો ભગવાનના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરે છે સાહેબ. જેમ લાકડી પડે ને એમ દંડવત પ્રણામ કર્યા કે હે પ્રભુ, આ શું કૌસ્તુભ હતું.
આપ મને જણાવો કે આપ અવકાશ માર્ગે કેમ ઉડ્યા? ભગવાન કહે છે કે હે મેરિયા, મારી કળાનો કોઈ પાર નથી, કેમ કે હું સ્વયં દ્વારકાધીશનો અવતાર છું. મારી કળાને ન કોઈ ઓળખી શકે, પણ હે મેરિયા, મેં સાંભળ્યું છે તું કામણ કુટણ કરે, તું દોરા ધાગા કરે. આજ પછી એ બધું બંધ કરી દેજે, કેમ કે એ રસ્તો પરમ ભક્તનો રસ્તો નથી. ભગવાન ઠાકુરજી રામદેવજી મહારાજ મેરિયાને જ્ઞાન સમજાવે કે હે મેરિયા, આપણો આ જે સમાજ છે એ સમાજમાં અંધશ્રદ્ધા ન ફેલાવવી. આપણા ઉપનિષદમાં પ્રથમ સૂત્ર શ્રદ્ધાવાન લભતે, વ્યક્તિત્વની શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધાનો ક્યારેય દુરુપયોગ ન કરવો સાહેબ. હે મેરિયા, તારી પાસે જે કામણ કુટણ છે એ કામણ કુટણને બંધ કરી દે, કેમ કે પાખંડને, અસત્યને, અધર્મને નાશ કરવા માટે થઈને જ મારો અવતાર થયો. ને હે મેરિયા, આજ પછી તું ક્યારેય પણ કોઈ લોકોને દોરા ધાકા કે તાંત્રિક વિદ્યા ન કરતો. હે મેરિયા, આજ પછી તારા ઘરે કદાચ કોઈ મારા નેજા, કદાચ કોઈ મારા ઘોડીલા શિવરાવા માટે થઈને આવે તો એનું થોડું ઘણું કાપડ વધતું હોય ને એ કાપડ તું ન રાખતો. અને તમે સાહેબ જોજો, દરજીનો દીકરો તમે નેજા કે ઘોડીલા બનાવરાવા જાહો એટલે સાહેબ સહેજ એમ તો ટુકડો વધશે ને તો એ તો રાખશે નહીં, તમને પાછો આપી દે. કેમ કે મેરિયાને આખો પરસો બતાવ્યો હતો રામદેવજી મહારાજ. રામદેવ કથામાં કહે છે કે મેરિયો એટલો બધો કામણ કુટણ કરનારો પુરુષ હતો સાહેબ કે ઉડતા પક્ષી પણ પાડી દેતો. અને ભગવાનને આ પ્રિય નહોતું, કેમ કે અંધશ્રદ્ધામાં હોય ત્યાં ક્યારેય ઠાકર ઉભો રહેતો નથી. યાદ રાખજો સાહેબ, જ્યાં અંધશ્રદ્ધા હોય ને ત્યાં શ્રદ્ધા હોતી નથી, અહીંયા ખાલી પાખંડ જ હોય, ત્યાં પ્રપંચ જ હોય, ત્યાં દેખાવ જ હોય, બાકી ત્યાં સત્ય વસ્તુ નથી રહેતી. અને જ્યાં સત્ય વસ્તુ છે ત્યાં દેખાવ નથી હોતો. મેરિયાને ભગવાન રામદેવજી મહારાજ કહે છે કે હે મેરિયા, આજ પછી મારા સત્યના માર્ગ ઉપર હાલજે અને સદા ધર્મપરાયણ બની જાય. એવો ઉપદેશ આપ્યો છે. અને મેરિયાને સંકટની જેલ જે હતી એમાંથી છોડાયો છે સાહેબ ઠાકુરજી. ધીરે ધીરે ભગવાન ફરી અવકાશ માર્ગની અંદર વિચરણ કરે છે અને ઉપરથી પોખરણના મહેલની તરફ દ્રષ્ટિ કરીને જોવે છે કે તો અંદર તો સાહેબ બધું શોકમગ્ન બનેલું છે. હાહાકાર મચી ગયો છે. માં મેણાદે મૂર્છિત અવસ્થામાં બેઠા છે.
દાસ દાસીઓ માં મેણા દેને પંખો કરી અને પવન નાખે. થોડીક વાર થઈ અને ભગવાન જે ઝરૂખા ઉપરથી ઉડ્યા હતા, ફરી વાર ઈ જ ઝરૂખા ઉપર સ્વયં રામદેવજી મહારાજ પ્રગટ થયા. દાસ દાસીઓ ભગવાનને આવેલા જોઈ અને એકદમ આનંદિત થયા અને સ્વયં ભગવાન રામદેવજી મહારાજ માં મેણાદેવ ઉપર હાથ મૂક્યો કે માં, હું ક્યાંય નથી ગયો, જો અહીંયા સન્મુખ જ છું. એમ વાત કરી ત્યાં મેણાદેવની માની મૂર્છિત અવસ્થા હતી, એકદમ જાગૃત થયા અને ભગવાન એકદમ બથ ભરી લીધી. આવું આવી ધીરે ધીરે ભગવાન લીલાઓ કરે. ચાર વસ્તુ આપે કે હે મહારાજ, જ્યારે આપનો પુત્ર મોટો થાય તો એને આ ચાર વસ્તુ આપી. એમાં પ્રથમ છે ભમરીયો ભાલો, બીજા નંબરની છે અલખ જોડી, ત્રીજા નંબર છે ભગવાન શિવના ધૂણાની ભસ્મ, ચાર વસ્તુ સનાતન ધર્મની ધોળી ધજા, અલખ જોડી, ભમરીયો ભાલો, સનાતન ધર્મની ધોળી ધજા અને ભગવાન શિવના અખંડ ધૂણાની ભસ્મ. આ ચાર વસ્તુ ભગવાન શિવ અજમલજી મહારાજને આપે. એ ચાર વસ્તુનો ભગવાન ક્યાં ક્યાં ઉપયોગ કરે છે એ કથામાં આવશે. આપણા સનાતન ધર્મની સાહેબ ધજા છે એ સફેદ છે, કેમ કે સફેદ વસ્તુની અંદર દાગ પડે તો દેખાય. દેખત શ્યામલ ધવલ હિલોરે, સફેદ ની અંદર બધું ભળી જાય છે સાહેબ. એમ સનાતન ધર્મની સફેદ ધજા. આવી ચાર વસ્તુ અજમલજી મહારાજને આપે. અજમલજી મહારાજ અને રાણી મેણાદે ભગવાન શિવના માટે થઈને થાળ બનાવે અને એ થાળ ભગવાન શિવને ભિક્ષાની અંદર આપે. ભગવાન શિવ અજમલજી મહારાજ અને રાણી મેણાદેના માથે હાથ મૂકી અને આશીર્વાદ આપતા પોતાના સ્થાન હિમાલય તરફ પ્રયાણ કરે. ધીરે 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 સમય જાતા ભગવાન ઠાકુરજી પારણિયામાંથી ગોઠણિયા ભર પછી એમ કહે છે કે પોકરણની રાજભવનની દિવાલોને પકડતા પકડતા ભગવાન હાલતા શીખી જાય છે. રામદેવજી મહારાજ ધીરે 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 સમય જાતા ભગવાન 5 વર્ષના થાય, 6 વર્ષના થાય, 7 વર્ષની આયુષ્ય થાય. એટલે ભગવાનને બોલે એ બધા ખબર પડે છે, કેમ કે 7 વર્ષનું બાળકની અંદર નિર્દોષતા ભાવ હોય જ, પણ ઈ બોલે તો આપણને પણ ખબર પડે
અને આપણે બોલીએ તો એ પણ સમજી શકવાની ક્ષમતા 7 વર્ષના બાળકની અંદર આવી જાય છે. ધીરે ધીરે ભગવાનની 7 વર્ષની ઉંમર થઈ અને એમાં એક દિવસ દાસી ભગવાનના માટે થઈને દૂધનો ગ્લાસ લઈ અને આવે, પણ ભગવાન દૂધ પીતા નથી, હઠ કરી છે. કેમ કે ઝરૂખામાંથી જુએ છે તો પોતાની ઘોડાહાર દેખાય. તમે પોકરણગઢ જાઓ ને સાહેબ, જે ફોર્ટ કિલ્લો છે ને, કિલ્લો એમાં ઉપરનો જે રાજભવન છે ઠાકુરજીનો, અને ઈ ઝરૂખામાંથી તમે નજર કરો ને એટલે નીચે ઘોડાહાર છે. તમે જાઓ ને તો જોજો, હું તમને પ્રમાણ સહિત કહીશ, કોઈ ખોટી વાત નહીં હોય. એમ ભગવાન ઝરૂખાની અંદર ઊભા છે ને, એમાં નીચે ઘોડા છે, ઘોડા બાંધેલા, એમાં ભગવાન હઠ કરે કે મને પણ ઘોડીલો લાવી લે. આ બાજુ દાસી દૂધ લઈને આવ્યા છે અને ભગવાન દૂધ પીતા નથી. દાસીએ મુઠ્ઠી ભરી અને સાકરિયા નાખ્યા છે કે કદાચ દૂધને હું ગળ્યું કરી નાખું તો કદાચ ભગવાન પી જાય, છતાં પણ પીતા નથી, હઠ કરી છે. આપણે ત્યાં 4 પ્રકારની હઠ છે સાહેબ: બાળ હઠ, સ્ત્રી હઠ, રાજ હઠ અને યોગી હઠ. બાળક હઠ લઈ લે ને ભાઈ, પછી મૂકે નહીં કે આ રમકડું જોવું એટલે જોવે. પછી સાહેબ તમને આખું ગામ ફેરવા, અહીંયા ન મળે તો કે શીતલ જઈને લઈ આવો, બાકી લઈ આવો. બાળક છે એ હઠ ન મૂકે સાહેબ. ઈ તમે એવું ને એવું રમકડું એને તમે લાવી દો ને તો એનો ઘા કરી દે, પણ ઈ ન લે, નહીં ઈ નહીં, આ જ જોઈએ. કેમ કે બાળ હઠ મહાન છે. સ્ત્રી હઠ, સ્ત્રી હઠ લીધા પછી મૂકે નહીં સાહેબ. ભાવનગર રાજકોટ હાઈવે અને ઈ ભાવનગર રાજકોટ હાઈવે ઉપરનું ગામ છે અહીંયા ઢસ્સાની પાસે દેરડી. આ જાનબાઈ નું દેરડી કહેવાય સાહેબ. અને જાનબાઈ નું દેરડી છે ઈ ગામનો રાજા. ઈ ગામના પાદરમાં ચારણનો નેસ, માં ભગવતી જાનબાઈ નું દેરડી કહેવાય. અને એના રાજાની નજર હતી ને એ વિચિત્ર નજર હતી. અને માં ભગવતી જગદંબા જાનબાઈ નું રૂપ સાહેબ બહુ હતું. અને એમાં ઈ રાજાના લગ્ન થયા. અને એને ઉતારો ઈ રાજભવન ની અંદર આપ્યો. અને ઈ જે રાજભવન છે, ઈ રાજભવન ની સામે જે બારી છે, બારીમાંથી એકદમ ચારણનો નેસ દેખાય. અને એમાં માં ભગવતી જાનબાઈ એને શ્રાપ આપેલો કે હે રાજન, આ બારી કોઈ દિવસ તું ખોલતો નહીં, અને જો આ બારી ખોલીશ તો તારું મૃત્યુ થાય. અને એમાં રાજાના લગ્ન થયા. અને ઈ જ મહેલમાં ઉતારો આપ્યો રાણી સાહેબ. અને રાણીએ હઠ કરી કે ગમે એમ કરો, આ બારી ખોલો. રાજાએ કીધું કે રેવા દ્યો રાણી, કદાચ આમાં તમારો ચૂડલો પણ ભાંગી જાય આ બારી ખોલશો તો. કે ચૂડલો ભાંગે તો ભલે ભાંગે, બાકી બારી ખોલો. અને સાહેબ જેવી બારી ખોલી તો ત્યાંથી એક અગ્નિની જ્વાળા પ્રગટ થઈ અને રાજાને ભરખી ગઈ.
કારણ કે માં ભગવતી જાનબાએ શ્રાપ આપ્યો હતો. મારો કહેવાનો ભાવાર્થ કે સ્ત્રી હઠ લઈ લે પછી મુકતા નથી. સમાજમાં ઘણા કિસ્સા બને સાહેબ. ભાઈ ના પાડ્યું હોય કે કાલે રજા છે, આપણે કાલે પિયર જઈશું, પણ ના, સ્ત્રી હઠ લઈ લે કે નહીં, કાલ નહીં, આજ. અને એમાં ને એમાં એ હઠમાં ને હઠમાં બંને દંપતીનો સંસાર છે સાહેબ વેર વિખેર થઈ જાય છે. આપણે જોઈએ એક હઠના પ્રભાવ. મારો કહેવાનો ભાવ કે 4 પ્રકારની હઠ: સ્ત્રી હઠ, બાળ હઠ, યોગી હઠ અને રાજ હઠ. આજ ભગવાન રામદેવજી મહારાજ હઠ લીધી છે કે મને ઘોડીલો લાવી દો. ભગવાનની એક લીલા હતી સાહેબ કે ગરુડજીને બોલાવવા તો ક્યાં રૂપથી બોલાવવા. પછી એની પાછળની એક સંતો અને મહાપુરુષો એવી પણ કથા બતાવે. એ વખતમાં એક મેરિયા નામનો દરજી, વાંજા દરજી, જે કામણ કુટણ કરનારો હતો સાહેબ, જે મેલો તાંત્રિક વિદ્યાઓ કરતો. અને ઈ મેરિયા દરજીને આ બધું બંધ કરાવવા માટે થઈને ભગવાનને આ લીલા કરવી પડી હતી. રામા મંડળમાં બતાવે છે કે પછી અટલસનું કાપડ આપ્યું ને દરજીએ એના દરજીની માટે કબજો સીવડાવ્યો. ના ના ના, એવી કોઈ વાત છે નહીં સાહેબ. કેમ કે જે મેરિયા નામનો દરજી હતો એ સમાજને અંધશ્રદ્ધા તરફ લઈ જતો, જેને કહેવામાં આવે છે કે ભુવા ને પાખંડીપણું. એ કાર્ય કરતો હતો અને એ કાર્યને માંથી બધા માણસોને દૂર કરવા માટે થઈને ભગવાને ઘોડા માટે થઈને હઠ કરી છે સાહેબ. કારણ કે ભગવાનને ખબર હતી કે મને સાચા ઘોડા ઉપર નથી બેસવા દેવાના આ લોકો. એટલે હું કાપડના ઘોડીલાની માંગણી કરું. તો કાપડનો ઘોડીલો મેરિયા દરજી જ સીવી શકશે, બીજો કોઈ સીવી નહીં શકે. અને મારે જે કાર્ય કરવાનું છે એ મારું કાર્ય પરિપૂર્ણ થઈ જાય. એટલે ભગવાને હઠ લીધી છે કે પેલા ઘોડીલા લાવો, પછી હું દૂધ પીશ. રામદેવ કથામાં લખે છે, પીવા પીવો રે રામદેવ દૂધડા રે. પીવા પીવો રે રામદેવ દૂધડા રે. એવા પીવો રે રામદેવ દૂધડા રે. માતા મેણા દે પાય, માતા મેણા દે પાય, માતા મેણા
ભગવાન ને કહે છે માં મેણાને કે હે રામદેવ, તમે દૂધડા પી લ્યો, તમારા માટે થઈ અને અમે હમણાં ઘોડીલો કે દરજીને બોલાવી અને બનાવરાવી લઈશું. પણ ભગવાન કહે છે કે ના, પેલા ઘોડીલા પછી દૂધડા. એટલે માં મેણાદે પોતાના દાસ દાસીઓ પ્રધાનોને કહ્યું છે કે મેરિયા નામનો જે દરજી છે આપણા રાજ્યમાં, એ દરજીને બોલાવો. અને યુવરાજ રામદેવજી માટે થઈ અને કાપડનો ઘોડીલો બનાવરાવો. મેરિયા દરજીને બોલાવ્યો અને કહ્યું છે કે એક દિવસની અંદર તમારું ગમે એવું કામ હોય એ કામ પડ્યું મૂકી તમે યુવરાજ માટે થઈ અને ઘોડીલો બનાવી રાખજો. કેમ કે યુવરાજે દૂધ પીવાનું પણ બંધ કરી દીધું છે અને એક હઠ લીધી છે. એટલે આ કાર્યને જેમ બને એમ તમારે જલ્દી પૂરું કરવાનું છે. કોઈ મોટો માણસ હોય અને સાહેબી જ્યારે નાના માણસને કામ ચીંધે, એને જવાબદારી સોંપે, ત્યારે નાનો માણસ હોય એ કાર્યમાં ઝડપ રાખે. રાજ્યના કોષમાંથી હાચા અટલસનું કાપડ દેવામાં આવ્યું અને એ અટલસના કાપડને લઈ અને મેરિયો ઘોડીલા બનાવે. ઘોડીલા બનાવતા બનાવતા એની જે બુદ્ધિ છે, એના જે વિચારો છે, એ બધા તાંત્રિકતા ભાવથી હાલે. કે રાજ્યના કોષમાંથી મને જે કાપડ મળ્યું છે અને એ કાપડ એકદમ સાચું કાપડ છે અને હું આ કાપડનો ઘોડીલો બનાવું અને એમાંથી વધે કાપડ બધું ઘોડીલાની અંદર પધરાવું, અંદર નાખું અને આ મૂળ તો રમત માટે થઈ અને ઘોડીલો બનાવવાનો છે. તો રાજભવનના માણસોને ક્યાં ખબર પડવાની છે કે મેં આની અંદર સાચું કાપડ વાપર્યું, હું સાચું કાપડ છે એને ઉપર ખોળ કરીને પહેરાવી દઈશ, પણ અંદર મેં શું નાખ્યું એ તો કોઈને ખબર નથી ને. એ તો કોઈ સિલાઈ ઉખાડીને જોવાના નથી. એટલે જે વધારાનું કાપડ હતું એ કાપડ ઘોડીલાની અંદર નાખી અને ઘોડીલો બનાવી નાખ્યો. અને મેરિયો એ કાપડના ઘોડીલાને લઈ અને રાજભવનની અંદર આવી અને મંત્રીઓને એ ઘોડીલો આપ્યો છે અને મંત્રીઓએ મહારાણી મેણાદને ઘોડીલો આપ્યો. અને ભગવાન ઘોડીલાને જોઈ અને એકદમ રાજી થયા. ભગવાને એ ઘોડીલાની ઉપર હાથ મૂક્યો. હાથ મૂકી અને ગરુડજીનું આહ્વાન કર્યું છે કે હે ગરુડજી, મારે જે લીલા કાર્ય કરવાના, મારો જે કાર્ય માટે થઈ અને હું પ્રગટ થયો છું, હવે એમાં મારે તમારા સાથની જરૂર છે. માટે હું તમને આદેશ આપું કે આપ આવો અને આ કાપડના ઘોડીલાની અંદર સજીવનતા લાવો. નાનું બાળક હોય સાહેબ, તમે જોજો, એને તમે કોઈ પણ પ્રકારનું રમકડું લાવી દો, સૂક્ષ્મ દ્રષ્ટિથી સાહેબ નિરીક્ષણ કરજો. યોગની વાત છે, યાદ રાખજો.
મેં એક મહાપુરુષ સંતની પાસેથી સાંભળેલી વાત છે સાહેબ, કે નાનું બાળક હોય અને એને કોઈ તમે નવી વસ્તુ લાવી આપશો ને તો એ પહેલા આખા એ વસ્તુની ઉપર નિરીક્ષણ કરશે સાહેબ, એની ઉપર એ હાથ ફેરવશે. કેમ કે એ બાળકની તમામ સુરતા, એ બાળકની ઉર્જા એ રમકડાની અંદર આવે છે. ધીરે 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 એ રમકડા સાથે એને પ્રેમ થઈ જાય છે. હવે ટેડી બિયર આવી ગયા સાહેબ, જોજો તમે, નાનું બાળક હોય ટેડી બિયર હોય, ટેડી બિયર નહીં મૂકે. ઘોડિયામાં હૂતું હોય તો એ ભેગું લઈને હારવાર હોય, કેમ કે એની સુરતા બંધાઈ જાય છે સાહેબ. આપણને ખબર છે કે ટેડી બિયર નહીં બોલે, પણ એ બાળક એની હારે વાત કરશે. જોજો તમે, નિરીક્ષણ કરજો સાહેબ સૂક્ષ્મ દ્રષ્ટિથી. એ બાળક એને કહેશે, તું જમ્યું, તે ખાધું, તને તરસ લાગી, તને ભૂખ લાગી. સાહેબ આ પ્રેમ લક્ષણા ભક્તિ છે, યાદ રાખજો. કેમ કે નિર્દોષતા ભાવ છે બાળકની અંદર. એમાં ભગવાન ઠાકોરજી, રામદેવજી મહારાજ ઘોડીલા ઉપર હાથ મૂકે છે અને ગરુડજીનું આહ્વાન કર્યું. અને ગરુડજી તો તૈયાર જ હતા કે જેવો મને આદેશ મળે એટલે હું ઈ ઘોડીલાની અંદર મારા પ્રાણને પૂરું. ભગવાન ઈ ઘોડીલાની ઉપર બેઠા પછી ધીરે 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 રાજભવન ગોળ 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 ફરે છે. રામદેવ કથામાં લખે છે, ઘોડીલા ખેલવે રામા ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલવે રામા પીર. વીરા વીરમ દેના વીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. બેની સગુણાના ભાઈ, ઘોડીલા ખેલવે રામા પીર. રાજા અજમલજીના બાળ, ઘોડીલા ખેલવે રામા પીર. રાજા રણુજાના રાય, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. ધીરે ધીરે ભગવાન ઠાકોરજી આખા રાજભવનની અંદર ઘોડીલાને ખેલવે છે. અને ખેલવતા 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 જે ઝરૂખો છે એ ઝરૂખા ઉપર આવે છે. અને ઝરૂખા ઉપરથી આવી અને થોડીક વાર થઈ અને વિરમદેવજી મહારાજની હયાતી છે. અને ભગવાને ગરુડજીને આહ્વાન કર્યું કે હે ગરુડજી, આપ આકાશ માર્ગે ઉડો. અને જેવા ભગવાન ઝરૂખામાંથી ઉડ્યા અને વિરમદેવજી મહારાજને ધ્રાસકો પીડ્યો અને દોડી અને માં મેણાદેને કીધું છે કે હે માં, જુઓ જુઓ ને રામદેવ જાય, લીલુડા ઘોડલે ચડી. જુઓ જુઓ ને રામદેવ જાય, લીલુડા ઘોડલે ચડીને. જુઓ ને રામદેવ જાય, લીલુડા ઘોડલે ચડી. જુઓ જુઓ ને રામદેવ જાય, લીલુડા ઘોડલે
ઠાકોરજી મહારાજ અવકાશ માર્ગની અંદર ઉડ્યા છે ઘોડીલાને લઈ, અને વિરમદેવજી મહારાજ માં મેણાદેને વાત કરે છે, અને મેણાદે આ દ્રશ્ય જોવે છે. કૌસ્તુભ જોયું સાહેબ કે આ શું, એક કાપડનો ઘોડીલો ઉડ્યો અને માં મૂર્છિત બન્યા. રાજભવનની અંદર થોડીક વાર શોકમગ્ન વાતાવરણ બની ગયું છે કે આ શું. એક 7 વર્ષનો બાળક કપડાના ઘોડીલાને ખેલવતા ખેલવતા અવકાશ માર્ગની અંદર ઉડ્યા. ભગવાનને આવવામાં વિલંબ થયો સાહેબ, અને આ બાજુ માં મૂર્છિત બન્યા. દાસ દાસીઓએ દોડી અને આખી સમાચાર અજમલજી મહારાજને આપ્યા કે હે રાજન, યુવરાજ ઘોડીલા ખેલવતા ખેલવતા અવકાશ માર્ગની અંદર ઉડી ગયા છે, અને રાણી મેણાદેવ મૂર્છિત બન્યા છે. અજમલજી મહારાજને એકદમ ક્રોધ ભભૂકી ગયો, ક્રોધાયમાન થયા છે, અને પોતાના મંત્રીઓને આદેશ આપ્યો છે કે આ ઘોડીલો કોણે બનાવ્યો, એને મારી સમક્ષ લાવો. રાજ્યમાંથી સિપાહીઓ ગયા છે અને મેરિયાને દરજીના ઘરેથી મેરિયાને રાજભવનની અંદર લાવ્યા. મહારાજ અજમલજી મહારાજ કહે છે કે હે દરજી, મેં સાંભળ્યું છે કે તમે કામણ કુટણ કરનારા છો. મને બતાવો કે તમે ઘોડીલાની અંદર શું કામણ કુટણ કર્યા. મેરીઓ 2 હાથ જોડીને કહે છે કે હે રાજન, મને કોઈ વાતની ખબર નથી. હું પણ એ જ વિચાર કરું છું કે આ શું થયું, કેમ કે મેં આની અંદર ન તો કોઈ કામણ કુટણ કર્યું છે કે ન તો કોઈ મંત્રોના ઉચ્ચારણ કર્યું છે. મને ખબર નથી કે ઘોડીલો કેમ ઉડ્યો. મેરિયાને વારંવાર સમજાવે, પણ મેરિયો સાચી વાત કરતો નથી. અજમલજી મહારાજને થોડીક દયા આવી કે ગમે એમ તો તું મારા રાજ્યમાં રહેનારો છે, મારી પ્રજા છે, પણ હે મેરિયા, જ્યાં સુધી તું સત્ય વાત નહીં કે ત્યાં સુધી હું તને જેલની અંદર પૂરીશ. હું તમને કોઈ દંડ નહીં આપું, પણ હું તમને ખાલી જેલ આપીશ. હું તમને જેલની અંદર પૂરીશ. મંત્રીઓને સિપાહીઓને મહારાજ અજમલજીએ આદેશ આપ્યો છે કે મેરિયાને લઈ અને જેલની અંદર પૂરી દો. એને ખાવા પીવા માટે પણ કોઈ વસ્તુ ન આપતા, અને મેરિયાને જેલની અંદર પૂર્યો છે. આ બાજુ ભગવાન ઠાકોરજી અવકાશ માર્ગમાં વિચરણ કરે. મેરિયાને અંદરના ભીતરના ભાવથી ખબર પડી ગઈ કે આ કપડાનો ઘોડીલો ઉડાડનાર પુરુષ કોઈ જેવી તેવી વ્યક્તિ તો નથી. એક 7 વર્ષનું બાળક ઘોડીલાને અવકાશ માર્ગે ઉડાવી શકવાની ક્ષમતા નથી. જેલની અંદર બેઠા બેઠા મેરિયો પ્રાર્થના કરે છે કે હે ઠાકોર, મારો જે પણ કાંઈ અપરાધ હોય
મારો કોઈ પણ ગુનો હોય એને ક્ષમા કરજો. આજ મેરિયા ભીતરના ભાવથી, શુદ્ધ હૃદયના ભાવથી રોયો છે સાહેબ. ભગવાનની સન્મુખ રોય, ભગવાનની સન્મુખ અશ્રુને પાડી, પોતાની આંખમાંથી અશ્રુ વહાવી અને ક્ષમા માંગવી, તો એમાં આપણને પડેલા જે દુઃખો છે એ દુઃખોમાં શાંતિ થાય. આજ મેરિયો ભગવાન ઠાકોરજીને બે હાથ જોડી અને પોતાની આંખમાંથી અશ્રુની ધારા વહાવી અને યાદ કરે છે કે હે ઠાકોર, મારી ભેરે રહેજો. હે ભાલાવાળા ધણી, મારી ભેળા રહેજો. હે રામ રણુજા વાળા, મારો કાંઈ પણ અપરાધ હોય તો મને ક્ષમા કરશો. હે પ્રભુજી, આપ તો સ્વયં દ્વારકાધીશનો અવતાર. હે પ્રભુ, આપ મારી સન્મુખ આવો. કેમ કે જો આપ મારી સન્મુખ નહીં આવો ને તો કાલે સવારે સમાજમાં મારી અપકીર્તિ થાય. કેમ કે મને ખબર છે કે તમે સ્વયં ઠાકુર છો, પણ આજ હું એક ભક્તના ભીતરના ભાવથી તમને યાદ કરું છું કે હે પ્રભુ, સામે આવો. અને સાહેબ, એ વખતે જેલની જે કોઠડી હતી, ઈ કોઠડીની અંદર ઈ જ ઘોડીલો, ઈ જ બાળ સ્વરૂપ ભગવાન રામદેવજી મહારાજ પ્રગટ થયા. મેરિયો ભગવાનના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરે છે સાહેબ. જેમ લાકડી પડે ને એમ દંડવત પ્રણામ કર્યા કે હે પ્રભુ, આ શું કૌસ્તુભ હતું. આપ મને જણાવો કે આપ અવકાશ માર્ગે કેમ ઉડ્યા. ભગવાન કહે છે કે હે મેરિયા, મારી કળાનો કોઈ પાર નથી. કેમ કે હું સ્વયં દ્વારકાધીશનો અવતાર છું. મારી કળાને ન કોઈ ઓળખી શકે, પણ હે મેરિયા, મેં સાંભળ્યું છે તું કામણ કુટણ કરે, તું દોરા ધાગા કરે. આજ પછી એ બધું બંધ કરી દેજે. કેમ કે એ રસ્તો પરમ ભક્તનો રસ્તો નથી. ભગવાન ઠાકુરજી રામદેવજી મહારાજ મેરિયાને જ્ઞાન સમજાવે કે હે મેરિયા, આપણો આ જે સમાજ છે એ સમાજમાં અંધશ્રદ્ધા ન ફેલાવવી. આપણા ઉપનિષદમાં પ્રથમ સૂત્ર શ્રદ્ધાવાન લભતે, વ્યક્તિત્વની શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધાનો ક્યારેય દુરુપયોગ ન કરવો સાહેબ. હે મેરિયા, તારી પાસે જે કામણ કૂટણ છે એ કામણ કૂટણને બંધ કરી દે. કેમ કે પાખંડને, અસત્યને
અધર્મને નાશ કરવા માટે થઈને જ મારો અવતાર થયો. ને હે મેરિયા, આજ પછી તું ક્યારેય પણ કોઈ લોકોને દોરા ધાકા કે તાંત્રિક વિદ્યા ન કરતો. હે મેરિયા, આજ પછી તારા ઘરે કદાચ કોઈ મારા નેજા, કદાચ કોઈ મારા ઘોડીલા શિવરાવા માટે થઈને આવે તો એનું થોડું ઘણું કાપડ વધતું હોય ને, એ કાપડે તું ન રાખતો. અને તમે સાહેબ જોજો, દરજીનો દીકરો તમે નેજા કે ઘોડીલા બનાવરાવા જાહો એટલે સાહેબ સહેજ એમ તો ટુકડો વધશે ને તો એ તો રાખશે નહીં, તમને પાછો આપી દે. કેમ કે મેરિયાને આખો પરસો બતાવ્યો હતો રામદેવજી મહારાજ. રામદેવ કથામાં કહે છે કે મેરિયો એટલો બધો કામણ કૂટણ કરનારો પુરુષ હતો સાહેબ કે ઉડતા પક્ષી પણ પાડી દેતો. અને ભગવાનને આ પ્રિય નહોતું, કેમ કે અંધશ્રદ્ધામાં હોય ત્યાં ક્યારેય ઠાકર ઉભો રહેતો નથી. યાદ રાખજો સાહેબ, જ્યાં અંધશ્રદ્ધા હોય ને ત્યાં શ્રદ્ધા હોતી નથી. અહીંયા ખાલી પાખંડ જ હોય, ત્યાં પ્રપંચ જ હોય, ત્યાં દેખાવ જ હોય, બાકી ત્યાં સત્ય વસ્તુ નથી રહેતી. અને જ્યાં સત્ય વસ્તુ છે ત્યાં દેખાવ નથી હોતો. મેરિયાને ભગવાન રામદેવજી મહારાજ કહે છે કે હે મેરિયા, આજ પછી મારા સત્યના માર્ગ ઉપર હાલજે અને સદા ધર્મપરાયણ બની જાય. એવો ઉપદેશ આપ્યો છે. અને મેરિયાને સંકટની જેલ જે હતી એમાંથી છોડાયો છે સાહેબ ઠાકુરજી. ધીરે ધીરે ભગવાન ફરી અવકાશ માર્ગની અંદર વિચરણ કરે છે અને ઉપરથી પોખરણના મહેલની તરફ દ્રષ્ટિ કરીને જોવે છે કે તો અંદર તો સાહેબ બધું શોકમગ્ન બનેલું છે. હાહાકાર મચી ગયો. માં મેણાદે મૂર્છિત અવસ્થામાં બેઠા. દાસ દાસીઓ માં મેણાદેને પંખો કરી અને પવન નાખે. થોડીક વાર થઈ અને ભગવાન જે ઝરૂખા ઉપરથી ઉડ્યા હતા ફરી વાર ઈ જ ઝરૂખા ઉપર સ્વયં રામદેવજી મહારાજ પ્રગટ થયા. દાસ દાસીઓ ભગવાનને આવેલા જોઈ અને એકદમ આનંદિત થયા. ભગવાન રામદેવજી મહારાજ માં મેણાદેવ ઉપર હાથ મૂક્યો કે માં, હું ક્યાંય નથી ગયો, જો અહીંયા સન્મુખ જ છું. એમ વાત કરી ત્યાં મેણાદેવની માની મૂર્છિત અવસ્થા હતી, એકદમ જાગૃત થયા અને ભગવાન એકદમ બથ ભરી લીધી. આવું આવી ધીરે ધીરે ભગવાન લીલાઓ કરે. રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે જળ હળે ધમકે ગુગળ પધારજો બાબા રામદેવ ત્રણ ભુવનના કળશમાં તમારી કળા નિજામાં બિરાજે દેવળમાં હરી પોતે બિરાજે શ્રી ન કળંગ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર
હરી બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદ મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા મોક્ષમૂલં ગુરુકૃપા સીતારામ રામ રામ રાજા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 રાજા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ હરે 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 રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા